નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. હવે આ ઋતુમાં આપણને ઠંડુ પાણી ખાલી પીવા મળી જાય તો પણ ખૂબ રહ્યું. હવે આવામાં સૌથી પહેલાં આપણી મમ્મી, નાની, દાદી, કાકી ઘરનું માટલું બદલી લેશે. કારણ કે તમે એવું કહેતા સાંભળ્યું હશે કે હવે આ માટલામાં પાણી ઠંડુ નથી રહેતું. તો ગરમીની સિઝનમાં માટલાનું ઠંડુ પાણી પીવાની ખૂબ મજા પડે. હવે આ જ કારણ છે કે પાણી પીવા માટે લોકો ઘરમાં માટલા લઈને રાખતા હોય છે. પરંતુ જો મોટે ભાગે એવું બને કે 1.5-2 મહિનામાં ઠંડુ પાણી આપ્યા બાદ માટલાનું પાણી ઠંડુ થવાનું બંધ થઈ જાય છે અને લોકો એને જ નકામું સમજીને ફેંકી દે છે. હવે ઘણા લોકો નવું માટલું પણ લઈ આવશે. પરંતુ જો તમે પણ જૂના અને નવા માટલામાં ફ્રીજ જેવું ઠંડુ પાણી મેળવવા ઈચ્છો છો તો તમે આ નાનકડું કામ કરી શકો. ગરમી શરૂ થાય એટલે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે અને શરીરને ઠંડક આપવા માટે આપણે ઠંડુ પાણી પીવાનું શરૂ કરીએ. હવે માટલાનું પાણી આપણે પીવાનું પ્રિફર કરીએ છીએ કારણ કે માટલું નેચરલી કુદરતી રીતે ઠંડુ પાણી કરશે. જોકે લોકો નવા માટલા તો લઈ આવે પરંતુ થોડા દિવસ જાય એટલે ફરી એ જ સમસ્યા. પરંતુ તમે થોડી બાબતનું ધ્યાન આપો તો ચોક્કસપણે તમારી સમસ્યા દૂર થશે. હવે ગરમી અને ભેજવાળું વાતાવરણ દરમિયાન માટલાનું પાણી ઠંડુ અને તાજગીભર્યું હોય, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. હવે માટલાનું જે પાણી છે એ નહીં અને પ્લાસ્ટિકના બોટલની તુલના તો થઈ જ ન શકે. હવે કેટલાક સરળ ઉપાયો જો તમે કરો તો માટલામાં પણ પાણી ઠંડુ રહી શકે. તમે જોશો તો માટલામાં તમને કેટલાક નાના હોલ્સ દેખાશે. હવે આનાથી શું થાય કે હવા ક્રોસ બની રહે, પાણી ઠંડુ થાય. પરંતુ જ્યારે માટલું ઠંડુ થઈ જાય ત્યારે એમાં ગંદકી જમા થવાની શરૂ થઈ જાય છે. હવે આવા સમયે શું થાય કે જે હોલ્સ છે તે બ્લોક થઈ જશે. આવા સમયે જો તમે થોડા દિવસે સારી રીતે માટલાને સ્ક્રબ કરી દેશો તો તમારા માટલાનું પાણી ફરીથી ઠંડુ થવાનું શરૂ થઈ જશે. હવે જો ગરમીને કારણે માટલું વારંવાર ડ્રાય થઈ જાય છે તો આ માટલાને ઠંડુ રાખવા માટે તમે શું કરી શકો કે એક ભીનું કપડું લઈ એને ઢાંકી શકો. ભીનું કપડું તમે માટલાને ઢાંકશો એટલે એ માટલાના તાપમાનને ઓછું કરશે. પાણીનું ઇવોપોરેશન થાય તો માટલાની સપાટી પરથી ગરમી પણ ખેંચી લેશે, જેને કારણે પાણી વધારે ઠંડુ થશે. હવે આ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે તમે કપડાને વારંવાર ઠંડુ કરતા રહો કે જેથી માટલાની અંદરની ઠંડક પણ જળવાય. હવે બીજી અસરકારક વિશે વાત કરીએ તો જૂના માટલાને સાફ કરો એટલે એને એક બાજુ મૂકી દો. કુલરમાં લગાવવામાં આવતા ઘાસને આ માટલાની ચારે તરફ તમે દોરાથી પણ બાંધી શકો. હવે આનાથી શું થશે કે માટલાની અંદરના હોલ્સ પણ ખુલી જશે, ઘાસનો ભીનાશ માટલાને મળશે અને ઘાસને થોડું થોડું ભીના કરતા રહો કે જેથી તમારું જૂનું માટલું પણ નવા માટલાથી વધારે ઠંડુ પાણી તમને આપી શકે. હવે ઘણા લોકો માટલાને સ્ટેન્ડ પર રાખે છે તો તમે એ સ્ટેન્ડની નીચે રેતી પણ મૂકી શકો. આ રેતીના સંપર્કમાં માટલું આવશે એટલે પાણી મીઠું પણ લાગશે અને ફ્રીજનું પાણી પીવાની જરૂરત જ નહીં રહે. હવે આ સિવાય તમે માટલાને વધારે ઠંડુ રાખવા માટે તેની અંદર ઠંડી માટી રાખી પણ શકો. ઠંડી માટીના નાના ટુકડા જો તમે માટલામાં નાખશો તો આનાથી પાણીનું તાપમાન ઝડપથી ઓછું થશે. હવે આ જે રીત છે એક પરંપરાગત રીત છે. હજી પણ ઘણા ગામડામાં તમે એને જોઈશો. તો દર્શક મિત્રો, આવી નાની બાબતોનું પણ જો તમે કાળજી રાખશો તો ચોક્કસપણે તમારે નવું માટલું ખરીદવાની જરૂર નહીં રહે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.